कच्छ से शहर अहमदाबाद तरफ घेटे बकरे लेके आने की परमिट हो, सब कुछ लीगल हो, लेकिन कच्छ के ही माधापर के अंदर लुखे तत्व उनको रोककर पुलिस की हाजिरी में दो उम्र लायक इंसान और एक तीसरे इंसान को मारे और पैसे भी लूट ले और पुलिस कुछ भी ना करे, इसको अपने कहेंगे न कि कायदे नाम की कोई चीज़ ही नहीं है। कल कच्छ में ये बनाव बना है। ऐसे लूखे तत्व अपनी जात को जीव दया प्रेमी कहते हैं, लेकिन ये असल में शैतान प्रेमी ही लोग हैं जो इतने बुजुर्गों पर हमला करें। हाँ काका, आपનું નામ અને પરિચય? નામ યુસુફ અબ્દુલ્લા, સોતા ગામ જુમારા. કાકા, આજે શું બનાવ બન્યો હતો? આપણે બનાવ એમ બને ઘેટા ભરી આપણે ગાડી ગયા હતા અમદાવાદ. ચકરા ઉપર માણસો બહુ ઉભા હતા. સાઈડમાં લઈ લીધી, સાઈડમાં લઈ લો. પછી 4 કલાક યા 3 કલાક તો ઓછામાં ઓછો આપણે હેરાન કર્યો. પછી અહીંયા લઈ ગયા પાંચરાપુરમાં લઈ ગયા ને બકરા ઉતારવા લાગ્યા. માણસો બહુ ભેરા કરી મને બીક લાગીને પડી ગયો પછી આ દોડી કરીને મને માર્યો છે. મારી લીધો ને 11,000 ઉપર 10,000 ઉપર ને 11,000 અંદર એટલા રૂપિયા તો મારા ખિસ્સામાં છે કાઢી લીધા. પછી આપણા પોલીસની ગાડીમાં અહીંયા માણસો લઈ આવ્યા દવાખાને. પછી હું 3 કલાક તો બેહોશ થઈ ગયો, અહીંયા પડ્યો હતો. પહેલી વાર તમને હેરાન કર્યું? એનાથી પહેલા હેરાન કરતા હતા? પહેલે નથી હેરાન કર્યો, આ વર્ષમાં કર્યું. પેલા થોડું કરતા હતા પણ એવો હેરાન નથી કરતા. આ માણસ બે આવે છે ને મેંજુ કહેતા હતા, મેંજાભાઈ ને ભાવલું બહુ બહુ ખતરનાક માણસ છે. હાથમાં નથી દાખલા લઈ આવ્યા આપણે માલના, એ અહીં નહીં ચાલે. પછી માણસને માલદારી ને ફોન કરાવી, ભાઈ મને કહે છે ક્યાંથી માલ લાવી? માતાને મળતી 100 બકરા લાવે છે. 100 બકરા મારા ગામમાં લાવે છે. માતાના મળનું નામ શું? મેં કીધું સુરભા. કોણ? છોટો છે કે જાણી છે? છોટો છે. મેં કીધું આ છોટાને ફોન કરાવી. છોટું કહે મારા બકરા છે ભાઈ, ચોરીના બકરા નથી, મેં આલ્યા છે ને. કેટલા લોકોને માર્યો છે તમારા ભેગા? કેટલા લોકો હતા આપણા ભેગા? માણસો તો ગાડી વાળામાં આપણે 3 હતા, 3 મારી. હા, બાકી બીજા ડ્રાઈવર ને માર્યું નથી. ડ્રાઈવર ને પછી માર્યું નથી મારું. આપણે પોલીસમાં એ પોલીસ કોઈ હાલતમાં માનતા નથી. આપણે કીધું ભાઈ કે આપણો દાખલો આવ્યો ના, એ હવે માજેના રછોડીને આપણે શું કરવું? પોલીસ પાસે તમારી શું અપેક્ષા છે? પોલીસ નું ત્યાં અહીંયા ગુનો ન હતો. પછી હું શું થયું, હું માને ઢકર કરી દીધી. બરાબર, અહીંયા પોલીસ વાળાને ઘણે કીધું ભાઈ તમે થોડું આપણા કાયદેસર બકરા છે, પરમિટ છે, 2-5 બકરા આગળ પાછળ હોય તો જો હોય તો એ વાતમાં કોઈને સમજતા જ નથી. ખરેખર 2 ઘટનાઓ ઘટી છે. કાલે રાતના 2:30 વાગ્યાના અરસામાં માધાપર પોલીસ દ્વારા જ્યારે પાંજરાપોર લઈ જવામાં આવે છે, ત્યાં કને ટોળું એક ફરી વળે છે. અને આના અગાઉથી હું કહું તો લુખ્ખા તત્વો દ્વારા, સંગઠનો દ્વારા એક્સટોર્શનની ખંડણીની માંગણી કરવામાં આવે છે. જે ડ્રાઈવર બકરા ભરેલી ગાડી જેમની પાસે પરમિટ છે, જેમની પાસે કાયદેસરના કાગળિયાઓ છે, તેમની પાસેથી માંગણી કરવામાં આવે છે કે જો તમે ખંડણી આપો તો અમે જવા દઈએ. તેવી રીતે એ સહમત ન થતા ત્યાં કને પોલીસને બોલાવવામાં આવે છે અને ટોળાશાહી દ્વારા ત્યાં કને પોતે લુખ્ખો દોર ચલાવવામાં આવે છે. આ લુખ્ખા તત્વોને અમે અહીંથી કહેવા માંગીએ છીએ કે તમે તમારી જો કહેતા હો કે અમારા બાપની સરકાર છે તો તમારી સરકાર જ આ પરમિશન આપે છે. હા, અમે કહીએ છીએ કે અમે ખાઈએ છીએ. બકરા એ લીગલ કામ છે, લીગલ ધંધો છે અને પરમિટની સાથે જતા હોય અને આ ટોળા લુખ્ખા તત્વો દ્વારા જો આવી હિન કૃત્ય કરવામાં આવતું હોય અને બુજુર્ગ વ્યક્તિને મારવામાં આવતું હોય તો ખરેખર આ પોલીસ માટે ચેલેન્જ રૂપ છે.
કે ત્યાં કને 2:30 વાગ્યાના અરસામાં પોલીસ હાજર હતી ત્યારે એક વ્યક્તિ ટોળાને જોઈ અને ઢળી પડે છે ત્યારે તેને જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવે છે. ત્યારબાદ સવારના 6 વાગે વળી પાછું બીજી એક ઘટના ઘટે છે ત્યારે ટોળાશાહી દ્વારા 2 લોકોને માર મારવામાં આવે છે, જેમાં એક બુજુર્ગ છે તેને પણ માર મારવામાં આવે છે. તો આ ખરેખર પોલીસ એમને ત્યાં કને લઈ જાય છે પાંજરાપોરમાં જાય તો શું જવાબદારી પોલીસને નથી તેમને પ્રોટેક્શન પૂરો પાડે? જવાબદારી પોલીસને નથી કે તેમને પૂરેપૂરી સહાયતા સાથે મૂકી આવે? પણ પોલીસની એક કહેવાય કે ક્યાંક ને ક્યાંક લીપાપોતી અને હળવાશ ને લીધે આ ઘટના ઘટી છે, મોબ લિંચિંગની ઘટના ઘટી છે. અને ખરેખર તો આ લોકોને કોણે અધિકાર આપ્યો છે ગાડી રોકવાનો? જો કોઈ પણ એવું લાગે તો શું પોલીસ નથી, કાયદો નથી? આ કાયદાથી ઉપર છે, કાયદાથી પરે છે આ લોકોને પોલીસ એટલે હું કહું છું કે આ પોતાને શું સમજી રહ્યા છે? પોતાને આર્મી સમજી રહ્યા છે, પોતાને પોલીસ સમજી રહ્યા છે. આ રક્ષકો નથી, આ ભક્ષકો છે. આ ભક્ષકો જે ટોળાશાહી દ્વારા યુવકો ઉપર કે બુઝુર્ગો ઉપર હુમલો કરી રહ્યા છે પોતાને કાયદાથી ઉપર સમજે છે. ખરેખર આવો કોઈ બનાવ પણ હોય તો ખરેખર આપણને પોલીસને જાણ કરવી જ પડે, પોલીસ ત્યાં કને આવે. પણ આ ટોળો જ પોતાને સર્વે સર્વા માને છે અને પોતાને જ કાયદો હાથમાં લે જ છે, વારંવાર લેતા આવ્યા છે. આ માટે આજે અમે અહીંયા જીકે જનરલ હોસ્પિટલમાં પણ આવ્યા છીએ અને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે. અને અમારી પીઆઈ સાહેબ દ્વારા પણ પીઆઈ સાહેબ સાથે પણ વાતચીત થઈ છે. પીએસઆઈ સાહેબ જે તપાસ